રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી ગણેશ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તેમજ આજના વિશેષ રાશિફળમાં આપણે જાણીશું 16 જૂન 2026 મંગળવારનો દિવસ તમામ 12 રાશિઓ માટે કેવો રહેશે. ગ્રહોની ચાલ અને નક્ષત્રોના પ્રભાવના આધારે જીવનના વિવિધ ક્ષેત્રો જેવા કે નોકરી, વ્યવસાય, ધન, પરિવાર, પ્રેમ તેમજ સ્વાસ્થ્ય વિશે સંકેતો પ્રાપ્ત થશે. જો આપને આપના રાશિફળ વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો. સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો હવે જાણીએ આજનું વિગતવાર દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને નવી ઉર્જા લઈને આવી રહ્યો છે. ઘણા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાની શક્યતા ઉપર રહેશે. કાર્યસ્થળ પર આપના વિચારોને માન્યતા મળશે અને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો મળવાની સંભાવના રહેલી છે. પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર થશે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા વધશે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, સારું રહેશે, પરંતુ વધુ દોડધામથી થાક લાગી શકે છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજે ધીરજ અને સમજદારીથી કામ લેવાની જરૂર પડશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. નોકરીમાં જવાબદારીઓ વધી શકે છે, પરંતુ મહેનતનું યોગ્ય ફળ પણ મળશે. વેપાર ક્ષેત્રે નવી યોજનાઓ લાભદાયક સાબિત થઈ શકે છે. પરિવારના વડીલોના આશીર્વાદ મળશે. જીવનમાં ચાલી રહેલી કેટલીક ચિંતાઓ ધીમે ધીમે દૂર થતી જણાશે. આરોગ્યની દ્રષ્ટિએ ખાવા પીવામાં સાવચેતી રાખવી. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પરિણામો આપનાર સાબિત થશે. સંવાદ કુશળતાને કારણે લોકો આપની તરફ આકર્ષિત થશે. નોકરી કરતા જાતકો માટે નવી તકના દરવાજા ખુલતા જણાશે. વેપારી મિત્રો માટે નફામાં વધારો થવાની પૂર્ણ સંભાવના રહેલી છે. પરિવારજનો સાથે કોઈ શુભ ચર્ચા થઈ શકે છે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. માનસિક શાંતિનો અનુભવ થશે અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે ભાવનાત્મક બાબતોમાં સંતુલન જાળવવું જરૂરી રહેશે. પરિવાર સાથે જોડાયેલા કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળશે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં સાવચેતીપૂર્વક રોકાણ કરવું હિતાવહ છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. ધન સંબંધિત બાબતોમાં સ્થિતિ અનુકૂળ રહેશે. આરોગ્યમાં સુધારો જોવા મળશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના નવા માર્ગો ખોલી શકે છે. આપના નેતૃત્વ ગુણોની પ્રશંસા થશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી તક અંગે ચર્ચા થઈ શકે છે. વેપારી મિત્રો માટે દિવસ લાભદાયક રહેશે. પરિવારના સભ્યો તરફથી ખુશખબર મળવાની પૂર્ણ શક્યતા રહેલી છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. આત્મવિશ્વાસ અને ઉત્સાહ બંનેમાં વધારો જોવા મળી શકે છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજે આયોજનબદ્ધ રીતે કાર્ય કરવાની સફળતા પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં મહેનતનું યોગ્ય પરિણામ જોવા મળી શકે છે. વેપારમાં નવા સંપર્કો ભવિષ્યમાં લાભ અપાવશે. પરિવાર સાથેના સમય આનંદમય રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં પ્રગતિનો દિવસ રહેલો છે. આર્થિક રીતે સ્થિતિ મજબૂત બનશે. આરોગ્ય પ્રત્યે થોડીક કાળજી રાખવી ખૂબ જ હિતાવહ છે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન અને શાંતિનો અનુભવ કરાવશે. નોકરીમાં આપણી કાર્યશૈલીના પ્રશંસા થશે. વેપારમાં ધીમે ધીમે પ્રગતિ જોવા મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. મનમાં ચાલતી ચિંતાઓ ઓછી થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસના બળે મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો. કાર્યસ્થળ પર નવી જવાબદારી મળવાની શક્યતા રહેલી છે. વેપારી મિત્રો માટે નફાના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં નજીકતા વધશે. ધન સંબંધિત બાબતોમાં લાભ જોવા મળી શકે છે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ નવી આશાઓ અને નવી તક લઈને આવી રહ્યો છે. લાંબા સમયથી વિચારેલા કાર્યોને આગળ વધારવા માટે અનુકૂળ સમય છે. નોકરીમાં પ્રગતિના સંકેતો મળશે. વેપારી મિત્રો માટે દિવસ લાભદાયક રહેશે. પરિવારના સભ્યો સાથે આનંદદાયક ક્ષણો પસાર થશે. ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે મહેનત અને ધીરજ બંનેનું ફળ પ્રાપ્ત થઈ શકે છે. નોકરીમાં આપના કાર્યની પ્રશંસા થઈ શકે છે. વેપારમાં નવા કરાર અથવા સોદા મળવાની સંભાવના રહેલી છે. પરિવારજનો સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. આરોગ્ય સામાન્ય રહેશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી વિચારસરણી અને સર્જનાત્મકતા માટે ઉત્તમ રહેશે. કાર્યસ્થળ પર નવી યોજનાઓ સફળ થઈ શકે છે. વેપારી મિત્રો માટે નવા અવસર ઊભા થશે. મિત્રો અને પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે. ધન સંબંધિત બાબતોમાં સારા પરિણામો જોવા મળી શકે છે. મનમાં ઉત્સાહ અને સકારાત્મકતા રહેશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે ભાગ્યનો સારો સાથ મળી શકે છે. નોકરી અને વ્યવસાય બંને ક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. પરિવાર સાથે સુખદ વાતાવરણ રહેશે. કોઈ શુભ કાર્યમાં ભાગ લેવાની તક મળી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. માનસિક શાંતિનો અનુભવ થશે. સ્વાસ્થ્ય પણ અનુકૂળ રહેશે. સમાપન સંદેશ. પ્રિય દર્શક મિત્રો, આ હતું 16 જૂન 2026 મંગળવારનું દૈનિક રાશિફળ. ગ્રહોની ચાલ જીવનમાં સંકેતો આપે છે, પરંતુ સાચી સફળતા સારા કર્મ, મહેનત અને સકારાત્મક વિચારોથી જ પ્રાપ્ત થાય છે. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. હું છું મુકુંદ જોશી. મારા તરફથી આપ સૌને મંગળમય દિવસની શુભેચ્છાઓ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય ગણેશ. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.